નમસ્કાર સાહેબ. નમસ્કાર. આજે રામનવમી છે, શ્રી રામ ભગવાનનો ઉત્સવ છે. આજે અહીંયા આપણા રામજી મંદિરમાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે રામનવમીનો પવિત્ર દિવસ અયોધ્યા ધામ મહાદેવનગર રામજી મંદિર, આમ તો ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું રામજી મંદિર છે. વિશ્વમાં અમારો બીજો નંબર છે રામજી મંદિર માટે. હમણાં અમે તારીખ 21 અને 22 અયોધ્યામાં જે રામલલ્લા બેઠા ત્યારે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ ઉજવાયો અને ત્યારે આ મીડિયાના માધ્યમથી બધાને ખ્યાલ આવ્યો કે આ અમદાવાદ મહાદેવનગરમાં આવું સરસ ભવ્ય રામજી મંદિર ગુજરાતમાં પ્રથમ નંબરે છે. અને આજે આ રામનવમીના તહેવારે અમે રામેશ્વર ઉપર હનુમાન ટેકરીથી રામશિલા લાવ્યા છે અને રામશિલાનું અત્યારે શોભાયાત્રા ચાલુ છે. એ રામશિલા અહીંયા મંદિરમાં આવશે ત્યારે એનું પૂજન કરી અને રામશિલા અહીંયા મંદિરમાં સ્થાપિત કરીશું અને તમામ હરિભક્તો સાથે ભવ્યાતિ ભવ્ય આરતીનું આયોજન કરીશું. ઓકે, થેન્ક યુ સર. જય શ્રી નમસ્તે સાહેબ, આપનો મેસેજ આપશો. આજે હિન્દુસ્તાનની અંદર 500-550 વર્ષ પછી રામ મંદિર બન્યું વિષય છે અને રામ મંદિરના નિર્માણ પછી આ પ્રથમ રામનવમી છે, જેનો ઉત્સાહ અને આનંદ દરેક હરિભક્તોમાં અનેરો છે. અને આજે આપણા મહાદેવનગરના રામજી મંદિરમાં ઉત્સાહપૂર્વક શિલાનું મૂકવામાં આવેલી છે અને બધા ભાવિ ભક્તો ઉત્સાહપૂર્વક આજે પૂજન થશે અને શોભાયાત્રા સ્વરૂપે નિરાજ ચોકડીથી મંદિર સુધી ફર્સ્ટ ક્લાસ વરઘોડો કાઢેલો છે. શોભાયાત્રામાં સૌ ધાર્મિક ભાઈઓ બહેનો આનંદથી ઉત્સાહ નાચતા કૂદતા મંદિર આવી રહ્યા છે અને મંદિરમાં આજે રામનવમીની સુંદર ઉજવણી થશે. જય શ્રી રામ, 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 જય શ્રી આપણે કોઈ ગુરુ બનાવ્યા હોય તો એ ગુરુ મહારાજને નમસ્કાર કરી દઈએ. ગુરુ મંડલાય નમો નમઃ. આજના કલ્પના પ્રધાન પૂર્ણ પરિવાર શ્રી સીતારામ ચંદ્ર દેવતાભ્યો નમો નમઃ. નિર્વિઘ્ન વસ્તુ પુણ્ય પુણ્યઃ દેવમાય વસતિ ભવતો ભગવતો પુણ્ય પુણ્યઃ દેવમાય. ગણપતિ મહારાજના કાળનામના સ્મરણ સાથે મંગલાચરણનો પાઠ કરી દઈએ. મંગલાચરણ છે આચરણ જે શ્રવણ કરવાથી આપણું મંગળ થાય. બરાબર? કે મંગળ કેમ? ગણપતિ મહારાજ ગણેશ પુરાણમાં 16 કરોડ વિઘ્નના માલિક કીધા છે. 16 કરોડ વિઘ્નના માલિક છે. વિઘ્નને કરનારા, વિઘ્નને ઉત્પન્ન કરનારા, તો વિઘ્નને હટનારા પણ ભગવાન ગણપતિ છે. વિઘ્ન કરતા પણ છે, વિઘ્ન હટતા પણ છે.
જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી. દરેક હરિભક્તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો. નીચે બેસી જાઓ. હવે રામેણ વિલાસરતો રામાય તસ્મૈ નમઃ રામાન્નાસ્તિ પુત્રો નમઃ સર્વહં પુત્રેશા સર્વકાંતા લોકાનંદમેન ભગવાન શ્રી સીતારામ. કરતા નહીં, આપણે વિઘ્ન હરતાની જરૂર છે. અન્ય દેવોના નામનું નિર્વાચન કરીએ એટલે આપણું લડાઈ કરી અને ભગવાન ગણપતિ સાથે દેવોનું નામ સ્મરણ કરી લઈએ. ઓમ હરિ ઓમ મહાસંકટસ્ય વિઘ્નસ્ય કપિલો ભજનકૃત લંબોદર દેવસ્તા સંગ્રામે સંકટસ્ય ગૌરીનાથસ્ય અદદાયતે શુક્લાન્મતર યો શાંતિરં કલિશં શાંતિ પૃથ્વી શાંતિરામ શાંતિ ઓમ શાંતિ વનસ્પતય શાંતિ શાંતિ સર્વોપશાંતિ લક્ષ્મી શાંતિ શામા શાંતિ રેધિ ગતો યતઃ સમીહસે તતોનો અભયં પુરુષન્નઃ પ્રજાભ્યો વરેણ્યઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિતર પુરીકાનિ પરાસુર જગતં સત્ન આસુર. ઓમ શાંતિ 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 શામા શાંતિ રેધિ. ઓમ વ્યાશ્રી સ્વયં સુખદિના ભવનેશ્વર લક્ષ્મી બાપા સમર્પયામિ. ચિરાગભાઈ મહારાજ કે જે એની પાછળ બલિદાન આપ્યું છે એ બધાય કેટલાક મેળો બને એવા અમે આશીર્વાદ ભાગીએ છીએ કેમ કે એના આશીર્વાદથી ભગવાન તમે બિરાજમાન થયા છો. તમારા આશીર્વાદથી એ આગળ વધે અને આવે તે નારાયણં પરતરમ રામસ્ય દાસોસ્મ્યહં ગ્રામે ચિત્તલય સદા ભવતુ મે ભો રામમાં મુદ્ધર. ભગવાન શ્રી સીતારામચંદ્ર સહપરિવારાય નમો નમઃ. મહારાજ આવી ગયો અને ભગવાનની પાદુકા એના મસ્તક ઉપર ચડાવી દીધો. ભગવાનની પાદુકા એના મસ્તક પર ચડાવી અને એને આશીર્વાદ આપી. ભગવાન કી જય. વધારાના કોઈ પણ વ્યક્તિઓ રહેશો નહીં. સ્ટેજ ઉપર વધારાના વ્યક્તિઓ કોઈ રહેશો નહીં. ભગવાનની શક્તિ તમે ભરી તમારા તથા સાલ ઓઢાડી પ્રવીણભાઈ અને રણછોડભાઈને નમ્ર વિનંતી એ પણ ટ્રસ્ટગણ વતી સન્માન કરે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. તથા જયંતિભાઈ ગઢિયા અને અરવિંદભાઈ ભગતને નમ્ર વિનંતી એ પણ કેસ ઓઢાડી અને સાહેબનું સન્માન કરે. હિંમતભાઈ પટેલ અને આરએસ પટેલને નમ્ર વિનંતી એ પણ સાહેબની ટ્રસ્ટ વતી એ પણ સાહેબનું સન્માન કરશે. હેલો કાઉન્સિલર સચિનભાઈ પટેલ એમને પણ નમ્ર વિનંતી. માધવભાઈ પણ બોલી રામચંદ્ર ભગવાન. ભાઈ પાર્વતીની માધવભાઈ તરીકે ઓળખાય છે. મારે એવું બોલાય નહીં, મારા ભૂમિની કૃપા છે. ખૂબ આભાર. સિયાવર રામ અને જય શ્રી રામ. આજે રામનવમી ઉત્સવ છે, આપ અહીંયા આવ્યા છો, શું મેસેજ આપવા માંગો છો? આજે અયોધ્યામાં
રામચંદ્ર ભગવાન જ્યારે બિરાજમાન થયા છે એ પછી નવા પર્વમાં પહેલી રામનવમીનો અવસર જ્યારે મળ્યો છે અને આ પાવન અવસરે પરમ કૃપાળુ પરમાત્મા રામચંદ્ર ભગવાનના સાનિધ્યમાં ભગવાનને વિશ્વની શાંતિ, દેશમાં શાંતિ અને દરેક સુખથી પરિવાર સુખ સંપત્તિ અને શાંતિની ભાવનાથી જીવન જીવે એ અભ્યર્થના કરવા માટે ભગવાન શ્રી રામચંદ્ર મંદિર આજે આ પર્વમાં સાથે રામશિલા જે રામેશ્વરથી મંદિરમાં આવેલ છે એના આધ્યાત્મિક દર્શન કરવા માટે આ પર્વને શુભેચ્છા પાઠવી છે. થેન્ક યુ વેરી મચ. બારથી સવા બારની વચ્ચે ભગવાનની આરતી થશે.